પંચમહાલના હાલોલ તાલુકાનું શિવરાજપુર ગામ આજે આક્રોશના જ્વાળામુખી પર બેઠું છે। MGVCLની ટીમ જ્યારે પોલીસ બંદોબસ્ત સાથે સ્માર્ટ મીટર લગાવવા પહોંચી ત્યારે ગ્રામજનોએ એક થઈને વીજ કંપનીના પૈડા થંભાવી દીધા। આક્ષેપ છે કે કોઈ પણ પૂર્વ જાણકારી વગર જબરદસ્તીથી મીટર બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે। શિવરાજપુર ગામ છે હાલોલ તાલુકાનું અને ત્યાં MGVCLની ટીમ ઓછા 15 થી 20 જેટલી મોટી ગેંગ લઈને જબરદસ્તીથી લોકોના ઘરોમાં ઘૂસીને વીજ મીટર બદલવાની એ કાર્ય કર્યું છે। ઘણા લોકોએ વિરોધ કરતા ગુંડાગીરી કરી, લેડીઝ જેટલી હોય તો ઘરમાં ઘૂસી જતા હતા, વિરોધ કર્યો તો કે અમે તમને FIR કરાવીશું, સરકારી કામમાં વિઘ્ન કરો છો એ રીતે તમને જેલમાં નખાઈ દઈશું અને એટલી બધી ધાક ધમકીઓ આપી અને એટલું બધું પ્રેશર કરતા હતા। અને આજે તો 3 દિવસથી ચાલતું તો અમને કોઈ પણ જાતના કન્વિન્સ કરવામાં નથી આવતા તમે કેમ બદલી રહ્યા છો? આ મીટર કેમ બદલવાના છે? તમારા મીટરમાં ફોલ્ટ છે તો કેમ બદલો છો? શું છે? કશું જ નહીં અને જબરદસ્તી મીટર બદલવાની જ વાત ખાલી બસ। આજે એ લોકો પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા તો અમે અમને એવું એક કેન્સર પેશન્ટના ઘરમાં ઘૂસી ગયા। એ બાઈને 3rd સ્ટેજનું કેન્સર છે તો એને કીધું કે મારા ઘરવાળાને તો આવવા દો, એ પણ નહીં, અમે તો મીટર બદલીશું એટલે ગામવાળાએ વિરોધ કર્યો। સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલમાં ધરખમ વધારો થશે તેવી ભીતિએ આખું ગામ સજ્જડ બંધ રહ્યું છે। વેપારીઓથી લઈને યુવાનો સુધી સૌએ એકતા બતાવી કામગીરીનો બહિષ્કાર કર્યો છે। પોલીસ સાથેની ઉગ્ર રકઝક બાદ વાતાવરણ તંગ છે। શું તંત્ર સમજાવટથી ઉકેલ લાવશે કે પછી સ્માર્ટ મીટરનો આ વિરોધ જિલ્લાભરમાં ફેલાશે? શિવરાજપુરમાં લાગેલી આ ચિનગારી અત્યારે આખા પંચમહાલમાં ચર્ચાનો વિષય બની છે। ગામની એકતા સામે સરકારી તંત્ર લાચાર, સ્માર્ટ મીટરની કામગીરી પર લાગી બ્રેક। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।